મારી ચેનલ પર તમારું સ્વાગત છે। તો આજની રેસીપી છે ગલકાના ભજીયા, જે ફટાફટ બનીને તૈયાર થઈ જશે। તો શરૂ કરીએ આજની રેસીપી। એના માટે મેં એક ગલકું લીધું છે, જેને મેં સારી રીતે ધોઈ લીધું છે। હવે આપણે એને કટ કરી લઈશું। તો એના આગળ પાછળના ડીચા કાપી લેવાના છે। હવે એને રાઉન્ડ શેપમાં કટ કરી લેવાનું છે। તે પહેલાં તમે એને ટેસ્ટ કરી લેજો, કારણ કે કોઈક વાર એ કડવું પણ હોઈ શકે છે। તો તમારા ભજીયા ખરાબ થઈ જશે અને તમારી રેસીપી બગડી જશે। એટલે એકવાર એને ટેસ્ટ કરી લેજો। આ રીતે એને ગોળ ગોળ કાપી લેવાનું છે, અને તમે એને લાંબા પણ કાપી શકો છો। હું તમને બતાવું, આ રીતે એને લાંબા પણ કાપી શકો છો। તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। હવે આપણે એનું ખીરું તૈયાર કરી લઈશું। એના માટે મેં 1 વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે। તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું। હવે એમાં થોડો અજમા નાખી દઈશું। તો આ રીતે અજમોને થોડો મસળી લેવાનો છે અને આમાં નાખી દેવાનો છે। થોડી હળદર નાખી દેવાની, 1 ચમચી જેટલો લાલ મરચું નાખીશું। હવે એમાં થોડું થોડું પાણી એડ કરીને એનું ખીરું બનાવી લઈશું। પાણી એકસાથે નથી નાખવાનું, થોડું થોડું કરીને જ એમાં એડ કરવાનું છે, અને એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે, અને લમ્સ ના રહે તેવું ખીરું તૈયાર કરવાનું છે। તો મેં એમાં થોડું પાણી વધારે ઉમેર્યું છે, અને આ રીતે મિક્સ કરીને ખીરું બનાવી દેવાનું છે। હવે તેમાં 1 ચપટી જેટલો સોડા નાખવાનો છે। હવે આપણું ખીરું તૈયાર છે। મેં અહીંયા વાસણને બદલી લીધું હતું। હવે આપણે ભજીયા બનાવી લઈશું। તો તેના માટે મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું। હવે આ ગલકાના ગોળ પીતાને આ રીતે ખીરામાં નાખવાના છે, અને સારી રીતે કોટ કરીને પછી આપણે એને એક એક તેલમાં એડ કરીશું। આ રીતે આ ભજીયાને થતાં જ ઘણો સમય નથી લાગતો, બસ થોડી જ વારમાં બની જશે। ગલકા ફટાફટ ચડી જાય છે, એને ચડવામાં વધારે ટાઈમ નથી લાગતો। તો આ રીતે એને તેલમાં મૂકી દેવાના છે। એ ગોળ ગોળ મસ્ત ખીલી જશે। દોસ્તો, તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક શેર કરવાનું ના ભૂલતા। હું આ પ્રકારની નવી રેસીપી તમારી સાથે શેર કરતી રહીશ। તો આ માટે મારા ચેનલને જોઈન જરૂર કરજો। એને સારી રીતે ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લેવાના છે। તો એ સરસ ક્રિસ્પી બની જશે, અને અંદરથી ગલકા પણ સારી રીતે ચડી જશે। 2-3 મિનિટમાં એ સરસ તળાઈ જશે। હવે આપણે એને કાઢી લઈશું। તો આ રેસીપી બનાવવાનું એકદમ આસાન છે, તો તમે એને જરૂર ટ્રાય કરજો। અને તમે કેવી રીતે ગલકાના ભજીયા બનાવો છો એ કમેન્ટમાં મને જણાવજો। હવે જેને આપણે લાંબા કટ કર્યા હતા એને પણ તળી લઈશું। દોસ્તો, હું ગુજરાતી અને બીજી અવનવી રેસીપી તમારી સાથે શેર કરતી રહીશ। એના માટે મારા ચેનલને જોઈન જરૂર કરજો। તો આ રીતે બધા જ ભજીયા તળી લેવાના છે। ઉમ્મીદ કરું છું મારી આ રેસીપી તમને પસંદ આવી હોય। મળીએ છીએ એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી આવજો।